જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત મુદ્દાની. જામનગર શહેરમાં કાલ રાતે મોડી રાત્રે એક ભાઈ જે મુસ્લિમ છે, આપ જોઈ શકો છો, તે દવા પીધી છે. દવા પી અને હડબડાટીમાં અયાજભાઈના નામનું જિકર કરે છે કે જે જામનગર શહેરના એક અયાજભાઈ છે. તો આપણે સત્ય શું છે એ જનતા સુધી પહોંચાડશી અને સત્ય શું છે હકીકત એ આ ભાઈ સાથે જાણશી. તમારું નામ? ઝૈનુલ આબેદીન. જેનુલભાઈ, શું થયું હતું? શું છે મેટર? મેટર એવી છે કે એને અંસારી કરીને સમીર કરીને 2 લાખ રૂપિયા લીધો હતો ને આગળ એમાં 20% લીધો હતો મેં. 5 મહિના 20,000 રૂપિયા ભર્યો, લાખ રૂપિયા ભર્યો. એમાં કન્ડિશન મારી નથી કે મેં પૈસા ભરી શકું એના એમાં મેં. તો કાલે એના પપ્પા મળ્યા મને. એના પપ્પા કીધા મને કે પૈસા લાવો, કન્ડિશન મારી છે નહીં ઓલા, સમજે. મારા નંબર લીધા. 15-20 મિનિટ ના થતા એની મા, એના પપ્પા, એના છોકરો, એની માં તને આવી નાખી રબ્બાની ભેગી કરી, મગજમારી કરી. સામે ઓલો ગાર બોલ્યો, બે બોલ્યો, થોડો સામ થઈ ગયા બધે, સમજે. થઈ ગયા પૈસા લો, મારી કન્ડિશન નથી ઓલા, સમજે ઓલા. તો એમાં અયાજભાઈનો ફોન કર્યો સામેવાળો, એનો બાપ, સમીરનો બાપ, કે અયાજ મારે વાત કરી કે ક્રૂ હોય ઓલા બે રીતે ને એ રીતે એ કન્ડિશન ખરાબ હે કે આપણે નહીં રહી શકને, વ્યાજ ભરી ભાઈ થકી ગયા. મેં મારો પટા 25-30 લાખ રૂપિયાનો કરજો બી છે અને વ્યાજ ડબલ ભરી નાખ્યો છું. હવે તાકાત નથી, મારા ઘર બાર બધે વેચાઈ ગયો છે, કાંઈ છે ને મારા કે મેં વેચીને દઈ શકું કાંઈ સામેવાળાને એના, સમજે. તો અહીંયા જ એના બાપને કીધા મેં હમણાં આવેલા જ તમે. તેના બાપ ના ગયો, ગાળ ગાય સામે આવી ગયો અને પછી મેં આવેલો ગયો. પછી મેં સામે જઈને પાછી ફોન કર્યો, તો એ રેકોર્ડિંગ કરતા હતા. ટૂંકમાં અંસારી ભાઈ આગળથી વ્યાજે પૈસા તમે લીધા હતા ને, તો અયાજભાઈનું તમે નામને જિકર કર્યો, એ શું ભૂલમાં નામ નીકળી ગયું હતું મોટામાં? એટલે અયાજભાઈને ઓલા થ્રુમાં કરાવ્યું હતું, સમજે. એટલે તમારા પાસે પ્રેશર એટલો હતો એટલે ભૂલમાં અયાજભાઈનું નામ આવી ગયું. ભૂલમાં અયાજભાઈનું નામ ન કરી. ઓલા સંબંધમાં ઓલો સમાધાન કરવા જતો હતો. અયાજભાઈ તો સમાધાન કરાવવા માટે આવ્યા હતા ને વચ્ચે? સમાધાન કરવા માટે આવ્યા હતા અયાજભાઈ વચમાં. તો હવે અયાજભાઈ આ સોશિયલ મીડિયાના માધ્યમથી અયાજભાઈ પાસે પણ માફી માંગી લ્યો કે ભૂલથી નામ નીકળ્યું? અયાજભાઈ મેં સાચા દિવસે માફી માંગુ છું કે ખોટે મારા મૂસે આની વાત નકળી ગઈ. એ વચમાં સમાધાનમાં ત્યાં આવતા હતા પણ મારા ભૂલસાનું નામ નકળી ગયું છે એટલે તકલીફ પડી અને મારા સાચા દિવસે માફી માંગુ છું મેં. આપણે સચોટ સત્ય જામનગર શહેરનું ઉજાગર કરી રહ્યા જામનગર સત્ય સૌરાજ ન્યૂઝ. વાત મુદ્દાની આપણે ભાઈના સગાવાલા સાથે ચર્ચા કરશી આગળની. સગાભાઈ છે, તેમની સાથે આપણે ચર્ચા કરશી આગળની. તમારું નામ શું છે? મારું નામ સોહિલ રાજકોટવાલા. સોહિલભાઈ, શું હતું આ બનાવ? મુદ્દાની એવી વાત છે, 11 થી 11:15 વાગે આ ભાઈના ઘરે એમની વાઈફ રહીએ છે, એના સસરાના ઘરે. એ તો ઓલરેડી કરજામાં જ છે, વ્યાજ વટામાં ફસેલો છે. પણ સવારે 11 વાગે કોઈક અંસારી કરીને ફેમિલી છે એમની, આપણે નામ કોઈ જાતનું ખબર નથી. તો એ એના ઘરે ગયા છે. એમને કીધું પેમેન્ટનું કાંઈક પૈસાની લપચીત થઈ છે. એમના સસરા છે કાદરભાઈ કરીને, એ કુદરતી આપણા ઘરે લઈ આવ્યા, મારા નાનકડા ભાઈ અફજલભાઈના ઘરે. તો મારા ભાઈનો મને ફોન આવ્યો, સુનિલભાઈ તમે અહીંયા ફટાફટ આવો, મગજમારી થઈ ગઈ છે. મેં હું આંકડે ગયો ફટાફટ. તો મામલાને શાંત કર્યો, ભાઈ શું છે તમે શાંતિથી વાત કરો. તેમાં એ કાંઈક એને ભાઈને ગાળાગાળી કરી, કંઈક બેટ ભરભૂત એ ભાઈ એને ગાળી કાઢી. તો એ કે મારા કાંઈક કે મારા 1.25 લાખ રૂપિયા નકળાય છે. ઓલા કે એમની મુદર હતી કે મારા 3.5 લાખ નકળાય છે. તમે જે તમારી મેટર હોય, ઓલરેડી મેં હ્યુમન એન્ટેનન્સ ફાઉન્ડેશનનો સોશિયલ વર્કર છું, કરેલાથી નરેન્દ્ર અરોરાના મેમ્બર છું. તમે આજે હોય તમારી મેટર કાલ સવારે આવો મારી ઓફિસમાં, તમારી મેટર સોલ્વ થઈ જશે. એ ભાઈનું એમ કહેવાનું છે દર મહિને મેં એમને 15 થી 20 હજાર રૂપિયા દીધા છે મેં ઓલરેડી. મહિને 15-20 હજાર રૂપિયા એ મને કહે ભાઈ સોહિલભાઈ દઉં છું. તો મેં કીધું તું 15-20 હજાર રૂપિયા આપણા પોલીસ ખાતા 365 દી ખુલ્લા છે. તમને પોલીસ ખાતે તમે વ્યાજમાં ક્યાંય ફસેલા હોય, કોઈ બી તમને હેરાન કરતો હોય, તમે દરવાજે તમે આવો, અમે એક્શન લેવા તૈયાર છીએ. તો એ કહે તમને કાંઈ છૂટતું નહીં, મગજ કામ નથી. તો મેં આને છૂટા કર્યા ને રબ્બાની પાકમાં ઓછામાં 200-300 માણસને આ ફેમિલીવાળા ભેગા કર્યા. એની માં કે મને ગાર કાઢી. તો મેં કાંઈ વાંધો નહીં, અજાણીમાં મેં રિસ્પેક્ટથી વાત કર્યો, હાજી સાહેબ કર્યો, બધે કર્યો, હાથ જોઈ. પછી મેં કીધું મેમ તમે જાઓ અજાણીમાં થયા, જે તમારી મેટર કાલે આપણે ઓફિસમાં તમારું સોલ્યુશન થઈ જશે. એમાં એનામાં તમે અમારી ઇજ્જત રાખો. પછી આ અયાજભાઈને કોલ કર્યો. પાછી 12-1 વાગે પછી મેં કોલ કર્યો અંસારીના મારા ગ્રુપ સર સલીમભાઈ છાવર હસ્તક. તમે વાત કરો, મેટર સોલ્વ કરો, મને સવારે અમદાવાદ જવું છે માલ માટે. સલીમ છાવરે કીધું ભાઈ જે મેટર હોય તમે રાજી ખુશી બતાવી નાખો, આની કન્ડિશન છે નહીં, દર મહિને તમને 5-5 હજાર રૂપિયા દેશે, તમારે જે અસલ ન કરશે એ પૈસા મળશે. કે હવે આપણે કાંઈ વાતચીત કરવી નથી, તમે જે કરવું આપણે કાલ વાત કરશે. તો એ ભાઈ ગભરાઈ ગયો. એને કીધું ભાઈ તમે અહીંયાથી જાઓ, મેં મારા કામમાં પડ્યો, મેં નકળી ગયો.
પણ તનને વિશે મને વિડીયો આવ્યો કે મેં અહીંયાથી સુસાઇડ કરું, ગભરાઈને કર્યો. કુદરતી કોઈ જાતની ચોખવટ થઈ નહીં, કાયદેસર પૈસા અંસારી ફેમિલીના છે. બળાટીમાં અયાજભાઈનું તો ખોટું નામ નીકળી ગયું. અયાજભાઈનો 1 રૂપિયો નથી. અયાજભાઈ કુદરતી, અમે સોશિયલ વર્કર જી, તમે બી પ્રેસમાં જો, તમે કેમ વચમાં આવ્યા? ભાઈ આ મેટર આપણે સોલ્વ કરવાની છે, એવી તમે વચમાં બધે પડ્યા હતા, પણ કુદરતી આ બધે બોલવામાં અબડાઈ ગયો. અયાજભાઈ એ વચમાં હતા. અયાજભાઈ મારા ખાસ મિત્ર છે, અમે ભેગા બેઠીએ છીએ, અમને ખબર છે, અમે ખુદ ગયા હતા. અંસારીભાઈ હું નામ, મેન કસૂરવાર કોણ છે? અંસારી ને ઓલરેડી એનો પેમેન્ટ દીધો છે, ઓલરેડી એનો રેકોર્ડિંગ બી છે આપણા આગળ, એમના આગળ રેકોર્ડિંગ બી છે. એના વાઇફના ઘરે ગયા છે, એના સસરાના ઘરે ગયા, એવું નથી. ને ઓલરેડી તમને સબૂત જોઈએ તો રબ્બાનીમાં આવીને 400-500 એક અવાજ ઉપર આપણા પબ્લિક આવશે, ત્યાં ગારાગારી થઈ જાય, મારામારી થઈ જાય. આપણે વચમાં શાંત કર્યા, પાલકો માયના નહીં, ને એમાંય કીધું આમ મરે કાં મેં મરું. એમની આમના શું થયું? આ મારો નાનો ભાઈ છે ને એ ઓફિસ છે. ઓલરેડી વ્યાજમાં આ 2 થી 3 વર્ષના ચક્રુમાં ફસેલો છે ઓલરેડી. અત્યારે એક જનતાને જાહેર વિનંતી, કોઈ બી વ્યાજમાં ફસેલો હોય, આપણો પોલીસ ખાતો ખુલ્લો છે, વहाँ પગથિયા ચડી જાઓ, વहाँ એક અરજી દો, તમારો નિર્ણય આવી જાય. સત્ય સૌરાજ ન્યૂઝ બી ખુલ્લો છે, તમે સત્ય સૌરાજ ન્યૂઝ મુસ્તાકભાઈનો કોન્ટેક્ટ કરો, જરૂર હોય તો અમારો કોન્ટેક્ટ કરો. તમારો અમને ડગલે પગલે તમારો હ્યુમન રાઇટ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તમારો સાથ દેશે. જય હિન્દ. તો જામનગરનું સચોટ સત્ય કાલ રાતે જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો સોશિયલ મીડિયા ઉપર દવા પીને, તેમાં જે અયાજભાઈનું નામ હતું એ હળબળાટીમાં નીકળી ગયું હતું. મેન સૂત્રધાર તો કોઈક અલગ છે, એ તો સમાધાન કરવામાં આવ્યા. આ જામનગરનું સચોટ સત્ય ઉજાગર કરતું સત્ય સૌરાજ ન્યૂઝ. વાત હતી આ મુદ્દાની. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ.